ગાઈસ અત્યારે અમે જઈએ છીએ આજે પાછા શોપિંગ કરવા બરોડામાં. એમાં તો રિક્ષાવાળા ભાઈ અહીંયા મળી ગયા, તો બેસીને પછી ત્યાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરવો. ઓકે, આવી ગયું બરોડા. આજે તો બહુ ટ્રાફિક છે, કાલ ઉત્તરાયણ છે એટલે બધા શોપિંગ કરવા આવ્યા લાગે. તો ગાઈસ અહીંયા તો બહુ ટ્રાફિક છે બરોડામાં. અત્યારે અમે મારી મમ્મીની ને મારી ફ્રેન્ડના મમ્મીની સાડી ડાય કરાવવા નાખીને લેવા આવ્યા છે આ શોપ પર. પછી દીદીને ખુશીનું લેવાનું, મારું કઈ ને એટલે હું આટા મારવા જાય છે. જો બતાવો શોપ, ડાઈંગની શોપ ને સાડીની ઘણી બધી છે વેરાયટી. અહીંયા તો વોચની દુકાને જઈને કહું મમ્મી એક વોચ લઈ લેવી, ત્યાં મમ્મી કે પેલા હાથમાં છે એ પેલા પૂરી કર. ચલો હવે આગળ દેખો ભાઈ સબ જગહ. તો ગાઈસ દીદી એનો નાઇટ ડ્રેસ લઈ લીધો છે. દીદી અને ઋષિએ બંને 1600 રૂપિયાનો નાઇટ ડ્રેસ લીધો, બે મસ્ત લીધો છે. હવે ઘરે જઈને કદાચ બતાવીશ ને તારી પેન્ટ ક્યારે તમે જોઈ લેજો. અત્યારે જો મારી મમ્મી એના કપડાનું સિલેક્શન કરવા ગયા છે, મારે કંઈ જ લેવાનું નથી કેમ કે મેં બધું કાલ લઈ લીધું છે. અહીંયા મારા મમ્મી એનો નાઇટ ડ્રેસ સિલેક્ટ કરે છે. હવે આગળ જઈએ, બીજું કઈ શોપિંગ નથી કરવાનું, નાઇટ ડ્રેસ લેવા જવાનું. આજે જવાનું છે અમદાવાદ સાંજે, તો હવે આગળ બ્લોગમાં શું થાય પછી બતાવું. કન્ટિન્યુ. તો ભાઈ હવે મને કેવું નથી સારી લાગતી હતી બ્લોગ ચાલુ કર્યો બધી શોપિંગ કરીને હવે જઈએ છીએ ઘરે જઈને હજી છે ને થેલા પેક કરવાના, હજી થેલા પેક કરવાના છે. પછી સાંજે અમદાવાદ જવા નીકળવાનું છે. 11:30 નો ટાઈમ છે. હવે મળીએ પછી થોડી વાર પછી. હવે ભાઈ રિક્ષા અમારી સવારી નીકળી પડી છે ઘરે. આવતું તો અલગ ખોળા બેસી ગયું નાના છોકરાની જેમ. અલે આ બાળક રીતાઈ છે. મોડું પડ્યું, મસાલો નાખું છું. આને કઈ આળસ આવે નહીં ને 5 વાગે પેપર કરવા બેઠી. આપણે કામ થઈ જાય કા પપ્પા, એના આળસ ના આવે એટલે આપણે ખાવા મળી જાય. તો લે ફટોફટ ટેસ્ટી પેપર, ટેસ્ટી પેપર. અહીંયા જો દીદી કરે છે અમદાવાદ જવા માટેની પેકિંગ. શોપિંગ ન આવે પેકિંગ આવે. ત્યાં તો આમ કરે શોપિંગ. એવું તો થાય. પાછું કરી નાખી લો, પાછું બોલું પેકિંગ. ના હું લ્યો મને કે પાછું કરી નાખે એટલે પાછું બોલો. અને મારે હવે કરવાના છે દીવાબત્તી, તો હું દીવાબત્તી કરી લઉં. તો ચલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8:45. 8:39 થઈ છે. અમે લોકોએ જમી લીધું છે, મુદ્દાએ પેક થઈ ગયા છે. અને આજે ફિશ નહીં ખાવાનું આપી દીધું છે. પાણી બદલાયું, કેટલું મસ્ત થઈ ગયું, ક્લીન. મારા ફઈનો વિડીયો કોલ ચાલુ છે અમદાવાદથી. અમારે 11 વાગે બસે જવાનો ટાઈમ છે. તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે મળીએ કાલે અમદાવાદ ઉત્તરાયણ વાળા બ્લોગમાં. બ્લોગ જવાનું ભૂલતા નહીં. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.